Hello students, good morning. Welcome to your new lecture of Design of Steel Structure. Design of Steel Structures ના previous session ની અંદર we have studied about steel roof truss. આપણે steel roof truss ની વાત કરી હતી, એ ચેપ્ટર આપણે ક્લોઝ કર્યું હતું. તો from today we are going to learn new chapter of bolted connections. હવે કનેક્શન્સ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આપણે કનેક્શન્સ વિશે આમાં ભણવાનું છે. તમને હું બ્રોડલી કહેવા જાઉં તો કનેક્શન આપણી અંદર ડીએસએસમાં બે ટાઈપના હોય છે. એક હોય છે બોલ્ટેડ ટાઈપ અને બીજું હોય છે વેલ્ડેડ ટાઈપ. આમ જોવા જઈએ તો બોલ્ટેડ, રિવેટેડ અને વેલ્ડેડ એ ટાઈપના 3 કનેક્શન્સ આપણા એન્જિનિયરિંગમાં હોય છે, જેમાંથી આપણે ડીએસએસ એટલે કે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સમાં સિવિલ એન્જિનિયરિંગની અંદર બોલ્ટેડ અને વેલ્ડેડ આ બંને કનેક્શન્સ આના ડિઝાઇન અને એની કન્સિડરેશન આપણે ધ્યાનમાં લેવાની છે. ઓકે, તો આજે આપણે બોલ્ટેડ કનેક્શન ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈશું કે ઇન્ટ્રોડક્શન એટલે કે એનું જે પરિચય છે એની અંદર શું કહેવા માગે છે બોલ્ટેડ કનેક્શનમાં એ જોઈશું. તો અ સ્ટીલ સ્ટ્રક્ચર ઇઝ assembled by connecting different members such as beams, columns, tension members etc. at their ends. જો કોઈપણ જે બોલ્ટેડ કનેક્શન હોય છે એ અલગ અલગ મેમ્બરને કનેક્ટ કરીને બનાવવામાં આવતું હોય છે, જેમ કે બીમ્સ, કોલમ્સ, ટેન્શન મેમ્બર્સ વગેરે જે મેમ્બર્સ હોય છે, બીમને કોલમ સાથે કનેક્ટ કરે છે, કોલમને બીમ સાથે કનેક્ટ કરે છે. એવી રીતે કનેક્ટ થઈને જ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર એટલે કે સ્ટીલ સ્ટ્રક્ચરની ડિઝાઇન કેરીડ આઉટ કરવામાં આવે છે. તો આ બધા જે મેમ્બર્સ છે એને કનેક્ટ કરવા માટે આપણે કોઈક મટીરિયલની જરૂર પડશે. હવે આ કંઈ બ્રિક નથી કે કોઈ બીજું કોઈ મટીરિયલ નથી કે જેને આપણે સિમેન્ટ થ્રુ કનેક્ટ કરી શકીએ. તો આને કનેક્શન કરવા માટે આપણે બોલ્ટેડ કનેક્શનની જરૂર પડે છે. મેની મેમ્બર્સ ઇન અ સ્ટીલ સ્ટ્રક્ચર્સ આર મેડ ઓફ ડિફરન્ટ કમ્પોનન્ટ્સ સચ એઝ એંગલ્સ, પ્લેટ્સ, channels, I section etc. This method, these different components have to be connected by means of fasteners like bolt or rivet or weld. બરાબર, જે ઘણા મેમ્બરો હોય છે સ્ટીલ સ્ટ્રક્ચર્સના એ ડિફરન્ટ કમ્પોનન્ટ એટલે કે એંગલ, પ્લેટ, ચેનલ, આઈ સેક્શન એવા બધા હોય છે, અને આ બધા જે અલગ અલગ કમ્પોનન્ટ્સ હોય છે એ બધાને ફાસ્ટનર્સથી જેવા કે બોલ્ટ, રિવેટ અને વેલ્ડથી કનેક્ટ કરેલા હોય છે. તો બોલ્ટેડનો યુઝ હવે તમને ખબર પડી ગઈ હશે કે આ બધા જે મેમ્બર્સ જે છે બીમ, કોલમ, ચેનલ સેક્શન, આઈ સેક્શન, એંગલ, પ્લેટ્સ એ બધાને એકબીજા સાથે કનેક્ટ કરીને સ્ટીલ સ્ટ્રક્ચર ઊભું કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ બોલ્ટ્સનો. ઓકે, એના પછી છે કનેક્શન બિટવીન ડિફરન્ટ મેમ્બર ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર ફેસિલિટેટ ધ ફ્લો ઓફ ફોર્સિસ એન્ડ મુવમેન્ટ્સ ફ્રોમ વન મેમ્બર ટુ અનધર એન્ડ ટુ ધ ફાઉન્ડેશન લેવલ. જો કનેક્શનથી શું થાય છે કે બધા મેમ્બરો હોય છે એકબીજા સાથે કનેક્ટ તો થાય જ છે, પણ ફોર્સનો ફ્લો હોય છે, મુવમેન્ટનો ફ્લો હોય છે એ વન મેમ્બર ટુ અનધર મેમ્બર એન્ડ ધ ફાઉન્ડેશન લેવલ. એક મેમ્બર ઉપરથી બીજા મેમ્બર ઉપર જાય છે અને બીજા મેમ્બરો ઉપરથી ડાઉનવર્ડ સાઇડ એટલે કે ફાઉન્ડેશન લેવલ સુધી જાય છે, અને ફાઉન્ડેશન એ લોડ અર્થની અંદર ટ્રાન્સફર કરે છે. સામાન્ય રીતે જનરલ રીતે આપણે આ પ્રોસિજર ફોલો કરતા હોઈએ છીએ. કોઈપણ સ્ટ્રક્ચરનું જે આપણે મતલબ કે ડિઝાઇન કરીએ અથવા તો એનું એ સ્ટ્રક્ચરને ઊભું કરીએ તો એની અંદર એક જ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ કે બીમ થ્રુ જે લોડ જે છે, બીમ ઉપર જે લોડ આવે છે અથવા તો સ્લેબ ઉપરનો જે લોડ આવે છે એ કોલમમાં ટ્રાન્સફર થાય છે, અને કોલમ ઉપરથી એ લોડ લાસ્ટમાં ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર થાય છે. તો આ રીતે આપણે કોઈપણ બિલ્ડિંગની રચના કરતા હોઈએ છીએ અથવા તો કોઈપણ કન્સ્ટ્રક્શન કેરીડ આઉટ કરતા હોઈએ છીએ. તો સ્ટીલ સ્ટ્રક્ચરમાં પણ સેમ જ થાય છે. જે કોઈ એક મેમ્બર હોય છે એ પોતાનો લોડ બીજા મેમ્બર ઉપર નાખે છે અને બીજો મેમ્બર છે એ લોડ ફાઉન્ડેશન લેવલે લઈ જતું હોય છે, અને ફાઉન્ડેશન પછી એ લોડ અર્થની અંદર ડાયવર્ટ થતો હોય છે. તો આ પ્રમાણે કેરીડ આઉટ કરવામાં આવતું હોય છે. કનેક્શન ઇઝ અ વીકર લિંક બિટવીન ધ સ્ટ્રક્ચરલ મેમ્બર્સ. હવે જો કનેક્શન, હવે તમને ખબર હશે કે તમે આઈ સેક્શનને બીજા આઈ સેક્શન સાથે કનેક્ટ કરશો તો આઈ સેક્શનમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પ્રોબ્લેમ ક્યાં થશે કે જ્યાં આપણે કનેક્શન કર્યું છે ત્યાં. કે આપણા મેમ્બર્સ બધા સ્ટીલના હશે એટલે સ્ટ્રોંગર હશે, પણ આપણને વીકર સેક્શન કઈ જગ્યાએ બનશે કે જ્યાં બે જે કનેક્શન જે જોઈન્ટ કર્યા હશે એ જગ્યાએ વીકર સેક્શન પ્રોડ્યુસ થશે.
The failure of connection is not ductile and therefore leads to sudden collapse giving no warning. જો હવે આ જે કનેક્શનનું ફેલિયર થાય છે ડક્ટાઇલ ટાઈપનું નથી હોતું. ડક્ટાઇલ ફેલિયર કેવું હોય છે કે આપણને પહેલાં સૂચવે અથવા તો આપણને વોર્નિંગ સાઇન આપે કે હવે આ મટીરિયલ અથવા તો આ જે સ્ટ્રક્ચરલ મેમ્બર છે એ પડી જશે. પણ આ જે ફેલિયર જે છે કનેક્શનનું ફેલિયર એ ડક્ટાઇલ હોતું નથી, એટલે કે એ સડનલી કોલેપ્સ થઈ જાય છે, વિચ લીડ્સ ટુ સડન કોલેપ્સ ગિવિંગ નો વોર્નિંગ. બરાબર, એટલે આપણે કનેક્શનનું ધ્યાન રાખવું ખાસ જરૂરી હોય છે, કેમ કે કનેક્શનનું ફેલિયર જો થાય તો ડક્ટાઇલ ફેલિયર થતું નથી. આ વર્ડ ખાસ યાદ રાખજો, નોટ ડક્ટાઇલ. કનેક્શનનું ફેલિયર કોઈ દિવસ ડક્ટાઇલ હોતું નથી. અને ડક્ટાઇલ ફેલિયર એટલે હું ફરી વખત કહી દઉં છું સ્ટુડન્ટ્સ તમને કે જો કોઈ મટીરિયલ ફેલ થતાં પહેલાં અથવા તો જો કોઈ સ્ટ્રક્ચરલ મેમ્બર ફેલ થતાં પહેલાં તમને વોર્નિંગ સાઇન્સ આપે તો એને આપણે ડક્ટાઇલ ફેલિયર કહીએ છીએ. ઓકે, જેમ કે સ્ટીલ જે છે એ ડક્ટાઇલ ફેલિયર આપે છે. કેમ કે સ્ટીલ તૂટતા પહેલાં ઘણું બધું ડિફોર્મ થાય છે. આપણે માઇલ્ડ સ્ટીલનો જે કર્વ છે એ પણ જોઈશું આ ચેપ્ટરની અંદર. આગળ તમે જોયું તો ઇન્ટ્રોડક્શનની અંદર, તો એ વસ્તુ જ આમાં છે કે એ જે છે એ સડન કોલેપ્સ થઈ જાય છે વિથઆઉટ વોર્નિંગ વગર, એટલે આપણે એને નોટ ડક્ટાઇલ કહીએ છીએ. એનું જે ફેલિયર છે એ નોટ ડક્ટાઇલ હોય છે. ઓકે, તો એના માટે આપણે આની સ્ટડી કરવી ખાસ જરૂરી બને છે કે આની અંદર શું થશે. ઓકે, તો ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ અવોઇડ કનેક્શન ફેલિયર બિફોર મેમ્બર ફેલિયર ડ્યુ ટુ ધ ફોલોઈંગ રીઝન્સ. જો હવે તમને રીઝન્સ આપ્યા છે કે આપણે કેમ અવોઇડ કરવું જોઈએ કનેક્શનનું ફેલિયર મેમ્બરના ફેલિયર કરતાં. તો અ કનેક્શન ફેલિયર ઇઝ નોટ એઝ ડક્ટાઇલ એઝ ધેટ ઓફ અ સ્ટીલ મેમ્બર ફેલિયર. જો પહેલું રીઝન તો મેં તમને સમજાવી દીધું છે કે કનેક્શન ફેલિયર છે એ ડક્ટાઇલ ફેલિયર નથી એઝ ધેટ ઓફ અ સ્ટીલ મેમ્બર ફેલિયર. સ્ટીલ મેમ્બર ફેલિયર જે છે એ ડક્ટાઇલ છે. મેં તમને કીધું એમ કે કોઈ પણ સ્ટીલનો મેમ્બર હોય છે મજબૂત હોય છે, એટલે એ સ્ટીલ જે છે એ તૂટતા પહેલાં આપણને વોર્નિંગ સાઇન્સ આપે છે, ડિફોર્મ થાય છે. ઓકે, અ કનેક્શન ફેલિયર મે લીડ ટુ અ કેટાસ્ટ્રોફિક ફેલિયર ઓફ ધ હોલ સ્ટ્રક્ચર. જો ઘણી વખત કોઈક એવું કનેક્શન આપેલું હોય કે જેના ઉપર પૂરા સ્ટ્રક્ચરનો ભાર રહેલો હોય અથવા તો પૂરા સ્ટ્રક્ચરના જોઈન્ટ્સ એ જોઈન્ટ્સમાં આવીને મળતા હોય, તો એ એક જે કનેક્શનનું ફેલિયર થશે એને પાછળ બધાનું ફેલિયર થઈ જશે અને વિચ મે લીડ ટુ અ કેટાસ્ટ્રોફિક ફેલિયર ઓફ ધ હોલ સ્ટ્રક્ચર. એટલે કે આખા સ્ટ્રક્ચરનું બાંધકામ પડી ભાગવાની સંભાવના રહેલી હોય છે. ઓકે, ફોર ઇકોનોમિકલ ડિઝાઇન કનેક્ટર્સ should develop little extra strength of members disconnecting. ઓકે, આપણે ઇકોનોમિકલ ડિઝાઇન કરવી હોય તો કનેક્ટર્સ શુડ ડેવલપ લિટલ એક્સ્ટ્રા સ્ટ્રેન્થ ઓફ મેમ્બર્સ ઇટ ઇઝ કનેક્ટિંગ. જે મેમ્બરને કનેક્ટ કરતા હોય એ લિંક જે છે એ થોડી મજબૂત બનાવવી આપણે જરૂરી હોય છે. ઓકે, એના પછી આપણે કનેક્શન્સ જોવાના છે. ટાઈપ્સ ઓફ કનેક્શન, કે ટાઈપ્સ ઓફ કનેક્શન એકોર્ડિંગ ટુ નેચર કેવા હોય છે, બરાબર, અથવા તો કઈ ટાઈપના કનેક્શન્સ આપણે ભણીએ છીએ. તો ટાઈપ્સ ઓફ કનેક્શનની જોઈએ. બેઝડ ઓફ ધ રિજિડિટી ઓફ ધ કનેક્શન, ધ કનેક્શન્સ આર ક્લાસિફાઈડ એઝ રિજિડ કનેક્શન, પિન ઓર સિમ્પલ કનેક્શન અને સેમી રિજિડ કનેક્શન. તો જે રિજિડ કનેક્શન છે એની ફિગર તમને અહીંયા બતાવેલી છે. જુઓ, તમને એક કોલમ ફ્લેન્જ આપી છે અને એની સાથે બ્રેકેટ પ્લેટ કનેક્ટ કરી છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે આ પ્લસ સાઇન આપી છે 3 અને અહીંયા પ્લસ સાઇન 3 આપી છે એ તમારા બોલ્ટેડ કનેક્શનની સાઇન છે. ઓકે, કોઈ એક બ્રેકેટ પ્લેટને આપણે રિજિડ રીતે અહીંયા ફિટ કરી દીધી છે. બીજું તમને એનું ઉદાહરણ આપ્યું છે કે કોલમ બ્રેકેટ પ્લેટ અને વચ્ચે અહીંયા બોલ્ટ માર્યા છે, એને બી કીધું છે, એટલે કે પિન ઓર સિમ્પલ કનેક્શનમાં છે. અને થર્ડ જે છે એ સેમી રિજિડ કનેક્શનમાં છે, એટલે કે વેલ્ડ કરેલું છે. જુઓ અહીંયા આ એજીસ ઉપર જે ડાર્ક છે એ જગ્યાએ તમને વેલ્ડ કરીને આપેલું છે. આ તમારી કોલમ ફ્લેન છે અને આ તમારી બ્રેકેટ પ્લેટ છે. તો તમને આ 3 કનેક્શન અહીંયા દેખાડી દીધા છે એ, બી અને સીની અંદર. રિજિડ કનેક્શન, જો તમને આને રિજિડ કેમ કીધું છે, કેમ કે જો આ પ્લેટ જે છે એ હવે હલી શકવાની નથી કોલમ ફ્લેન્જ ઉપરથી, એટલે એ રિજિડ કનેક્શન છે. ઓકે, સેકન્ડની અંદર આપણે જોઈએ. હવે આ જે રિજિડ કનેક્શન છે એ તમે જોઈ શકો છો કે કોલમ ફ્લેન્જ ઉપર આ બ્રેકેટ પ્લેટ છે એ એક્ઝેક્ટલી ફિટ કરેલી છે. ઓકે, એટલે કે આ હવે હલી શકશે નહીં. સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે કોલમ અને બ્રેકેટ પ્લેટ છે એકબીજા સાથે બાય મીન્સ ઓફ બોલ્ટ જોઈન્ટ કરેલી છે, પણ અહીંયા તમને એક આવી રીતે કનેક્શન આપેલું છે. એટલે કે કોલમ ફ્લેન્જ અને બ્રેકેટ પ્લેટને એકબીજા ઉપર ઓવરલેપ કરીને નથી જોઈન્ટ કરેલી, તો એને આપણે પિન ઓર સિમ્પલ કનેક્શન કહીએ છીએ.
અને થર્ડની અંદર અહીંયા જે બોલ્ટ મારતા હતા એની જગ્યાએ વેલ્ડ મારેલું છે, એટલે આપણે એને સેમી રિજિડ કનેક્શન કહીએ છીએ. હવે આ કનેક્શનની અંદર શું ડિફરન્સ છે એ જોઈએ આપણે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આગળ તમને વેલ્ડના લીધે મુવમેન્ટને પ્રોડ્યુસ થાય છે બધું આપેલું છે. DEની અંદર કોલમ સ્પ્લાઇસ ને બીમ સ્લાઇસ આપ્યું છે, બરાબર. તો સૌથી પહેલાં તમારું આપણે રિજિડ કનેક્શન જોવાનું હતું, એ જોઈએ. તો રિજિડ કનેક્શનની અંદર તમને આપેલું છે કે રિજિડ કનેક્શન્સ ટ્રાન્સફર એક્શિયલ ફોર્સ, શિયર ફોર્સ એન્ડ મુવમેન્ટ ટુ ધ કનેક્ટિંગ મેમ્બર અંડર એની જોઈન્ટ રોટેશન. ધ ઓરિજિનલ એંગલ બિટવીન મેમ્બર્સ ઇઝ રિટેન્ડ. જો રિજિડ કનેક્શન છે એ એક્શિયલ ફોર્સ, શિયર ફોર્સ અને મોમેન્ટ જે છે એ ટ્રાન્સફર કરવાનો પરમિશન આપે છે. અંડર એની જોઈન્ટ રોટેશન ધ ઓરિજિનલ એંગલ બિટવીન મેમ્બર્સ ઇઝ રિટેન્ડ. ઓરિજિનલ એંગલ હોય છે મેમ્બર્સ વચ્ચેનો એ રિટેન થાય છે. દેટ ઇઝ રોટેશનલ મૂવમેન્ટ ઓફ ધ જોઈન્ટ વિલ બી વેરી સ્મોલ. રોટેશનલ મૂવમેન્ટ જે હોય છે જોઈન્ટની એ બહુ સ્મોલ થઈ જાય છે, બરાબર. ફિગર 2.1 શો સમ રિજિડ કનેક્શન. અહીંયા તમને રિજિડ કનેક્શન્સના બધા એક્ઝામ્પલ આપેલા છે, ઓકે, એ આપણે જોયા. હવે સેકન્ડ છે પિન ઓર સિમ્પલ કનેક્શન. ઇટ ઇઝ અ કનેક્શન ઇન વિચ નો મોમેન્ટ ટ્રાન્સફર ઇઝ એઝ્યુમ્ડ બિટવીન ધ કનેક્ટેડ પાર્ટ. હવે જો આની અંદર જે છે એ કોઈપણ ટાઈપની મૂવમેન્ટ પ્રોડ્યુસ થવા દેતું નથી. પિન ઓર સિમ્પલ કનેક્શન ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ હિંજ કનેક્શન. એને હિંજ કનેક્શન પણ કહેવાય છે, પિન પણ કહેવાય છે અને સિમ્પલ પણ કહેવાય છે. જો 3 નામ છે તમારે યાદ રાખવાના: પિન, સિમ્પલ અને હિંજ. ઓકે. The rotational movement of the joint will be large in this case. હવે જે રોટેશનલ મૂવમેન્ટ મળે છે આપણને એ આ કેસની અંદર લાર્જ મળે છે. ઇટ ટ્રાન્સફર શિયર એન્ડ ઓર એક્શિયલ ફોર્સિસ બટ નો મૂવમેન્ટ્સ. જો શિયર ફોર્સ, એક્શિયલ ફોર્સ વગેરેને એ ટ્રાન્સફર કરે છે પણ મૂવમેન્ટ ટ્રાન્સફર થવા દેતું નથી. ઓકે, આમાં ડિફરન્સ આ જ જોવાનું છે કે રિજિડ જે છે એ એક્શિયલ ફોર્સ, શિયર ફોર્સ અને મૂવમેન્ટ બધું ટ્રાન્સફર થવા દે છે, જ્યારે પિન જે કનેક્શન છે એ મૂવમેન્ટ ટ્રાન્સફર થવા દેતું નથી. પણ એની અંદર રોટેશનલ મૂવમેન્ટ જે છે એ લાર્જ પ્રોડ્યુસ થાય છે. એકચ્યુઅલી અ સ્મોલ અમાઉન્ટ ઓફ મૂવમેન્ટ વિલ બી ડેવલપ બટ ઇટ ઇઝ નોર્મલી નિગ્લેક્ટેડ. જો સાવ મૂવમેન્ટ જવા નથી દેતું એવું બનતું નથી, એવું કોઈ કનેક્શનમાં બનતું નથી, પણ થોડી ઘણી મૂવમેન્ટ જવા દે છે કે જેને આપણે નિગ્લેક્ટ કરી શકીએ છીએ. એટલે આપણે આમાં કહીએ છીએ કે આ કેસની અંદર એક્શિયલ અથવા તો શિયર ફોર્સ અથવા તો બંને ટ્રાન્સફર થાય છે, પરંતુ જે મૂવમેન્ટ છે એ ટ્રાન્સફર થતી નથી. તો સ્ટુડન્ટ્સ, તો એની ફિગર્સ આપણે જોઈએ. પિન જોઈન્ટની તમને એક ટાઈ રોડ આપ્યો છે, એની સાથે એક મેમ્બર કનેક્ટ કર્યો છે અને અહીંયા પિન જોઈન્ટ આપેલો છે. ઓકે. હવે બીમ ટુ કોલમ કનેક્શનની અંદર પણ તમને આવી રીતે આપ્યું છે. અહીંયા એક એંગલ સેક્શન, અહીંયા બીમ સેક્શન, એંગલ સેક્શન અને કોલમ સેક્શન. તો એ પ્રમાણે થાય છે. અહીંયા પણ પિન આવી રીતે થાય છે બીમ ટુ કોલમની અંદર, અને બીમ ટુ બીમ કનેક્શનની અંદર પણ આ રીતે પિન કનેક્શન આપી શકાય છે. ઓકે. તો આ બધી ફિગર તમારી પિન કનેક્શનની છે. હવે એના પછી જે થર્ડ ટાઈપ જે છે તમારો, એ છે તમારું સેમી રિજિડ કનેક્શન. હવે સેમી રિજિડ કનેક્શન જે છે એની અંદર શું આવે છે જોઈએ. ઇટ ઇઝ અ કનેક્શન વિચ ટ્રાન્સફર ધ એક્શિયલ ફોર્સ એન્ડ શિયર ફોર્સ ફુલ્લી બટ મુવમેન્ટ પાર્શિયલી. જો હવે એક્શિયલ ફોર્સ અને શિયર ફોર્સ છે એ ફુલ્લી ટ્રાન્સફર કરે છે, પણ મુવમેન્ટ્સ છે એ પાર્શિયલી ટ્રાન્સફર કરે છે. એટલે કે અડધી મુવમેન્ટ પાસ થાય છે, ટ્રાન્સફર થાય છે કનેક્શનની અંદર, અડધી મુવમેન્ટ ટ્રાન્સફર થતી નથી. They may not have sufficient rigidity to hold the original angle between the members and develop less than the full moment capacity of the connected members. Okay, members. એનો મતલબ કે એ જે છે એ સફિશિયન્ટ રિજિડિટી જે છે એ હોલ્ડ કરી રાખે છે, એની પાસે સફિશિયન્ટ રિજિડિટી હોતી નથી કે જે તમારો જે મેઇન બીમ છે અને કોલમ છે એના વચ્ચેનો એંગલ રિટેન કરી શકે. ઓકે. ઇન રિયાલિટી ઓલ ધ કનેક્શન્સ આર સેમી રિજિડ. જો રિયાલિટીની અંદર બધા જ કનેક્શન જે છે એ સેમી રિજિડ હોય છે. તો આ તમારો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે નેચરલની અંદર અથવા તો નેચરલી બધા કનેક્શન્સ કેવા ટાઈપના હોય છે, અથવા તો નેચરલી ઓલ ધ કનેક્શન્સ આર ઓફ વિચ ટાઈપ. તો યુ કેન સે સેમી રિજિડ.
તમે કહી શકો છો કે કોઈ પણ કનેક્શન હોય છે જે આપણે ફિઝિકલી જોઈએ છીએ અથવા પ્રેક્ટિકલી પોસિબલ છે એ બધા સેમી રિજિડ ટાઈપના હોય છે. તો એક વખત ફરીથી જોઈ લઈએ આપણે કે કનેક્શન જે હોય છે, ટાઈપ્સ ઓફ કનેક્શન એ 3 ટાઈપના હોય છે: રિજિડ કનેક્શન, પિન ઓર સિમ્પલ કનેક્શન અને સેમી રિજિડ કનેક્શન. રિજિડ કનેક્શનની અંદર એક્શિયલ ફોર્સ, શિયર ફોર્સ અને મોમેન્ટ બધું ટ્રાન્સફર થાય છે, બરાબર. જ્યારે પિન ઓર સિમ્પલ કનેક્શનની અંદર એક્શિયલ ફોર્સ ને ટ્રાન્સફર થાય છે પણ મુવમેન્ટ સહેજ પણ ટ્રાન્સફર થતી નથી અથવા થતી હોય તો એને નિગ્લેક્ટ કરવામાં આવે છે. તો આપણે એને પિન અને સિમ્પલ કનેક્શન કહીશું. અને નેક્સ્ટ જોઈએ આપણે સેમી રિજિડ કનેક્શન. તો એની અંદર એક્શિયલ ફોર્સ અને શિયર ફોર્સ જે છે એ ફૂલ્લી ટ્રાન્સફર થાય છે, પણ they may not have sufficient rigidity to hold the original angles between the members and develop less than the full moment capacity of the connected members. એટલે કે એનો જે ઓરિજિનલ એંગલ છે એ મેન્ટેન થતો નથી. મેઇન બીમ અને સેકન્ડરી બીમ એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી કનેક્શન વચ્ચેનો જે એંગલ હોય છે એ મેન્ટેન થતો નથી. ઓકે સ્ટુડન્ટ્સ, અને બધા જે કનેક્શન જે છે એ સેમી રિજિડ હોય છે. હવે એના પછી જે તમારો ટોપિક છે એ છે બોલ્ટેડ કનેક્શન. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બોલ્ટ્સ આર યુઝ ઇન કનેક્શન આર. બોલ્ટ જે છે એ યુઝ થાય છે કયા કયા હોય છે એ જોવાનું છે આપણે. પહેલાં તો બ્લેક બોલ્ટ ઓર સી ગ્રેડ બોલ્ટ ઓર અનફિનિશ્ડ બોલ્ટ વિચ ઇઝ રિફર્ડ ટુ IS 1363/2002. સેકન્ડ વન જે છે એ ટર્ન બોલ્ટ છે. તો ટર્ન બોલ્ટ જે છે એ પ્રિસિઝન બોલ્ટ અથવા તો સેમી પ્રિસિઝન બોલ્ટ્સ કહેવાય છે. A ગ્રેડ બોલ્ટ અને એને B ગ્રેડ બોલ્ટ પણ કહી શકાય છે. ટર્ન બોલ્ટ એને આપણે પ્રિસિઝન બોલ્ટ અને સેમી પ્રિસિઝન બોલ્ટ કહીએ છીએ. અને બ્લેક બોલ્ટ, સી ગ્રેડ બોલ્ટ અને અનફિનિશ્ડ બોલ્ટ એ એક જ બોલ્ટના નામ છે અને વિચ ઇઝ રિફર ટુ IS 1363/2002. ઓકે, એના પછી થર્ડ બોલ્ટનો ટાઈપ છે એ રિબ્ડ બોલ્ટ ટાઈપ છે. અને ફોર્થ જે છે એ તમારું હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ HSFG બોલ્ટ વિચ ઇઝ રિફર ટુ IS 4000 1992. તો તમે જોઈ શકો છો કે આપણે 4 બોલ્ટના ટાઈપ્સ જોયા કે કયા. હવે જો આપણે કનેક્શન્સ વિશે ભણવાનું છે તો આપણે બોલ્ટેડ કનેક્શન વિશે ભણવાનું છે તો બોલ્ટના ટાઈપ તો ખબર હોવી જોઈએ, બોલ્ટની કેરેક્ટરિસ્ટિક્સ પણ ખબર હોવી જોઈએ, બોલ્ટમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે એ પણ ખબર હોવી જોઈએ. તો એના ઉપરથી આપણને અંદાજો આવી શકે છે કે આપણે ડિઝાઇન કઈ રીતે કરી શકીએ છીએ. ઓકે, તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બોલ્ટની અંદર પહેલો આવશે બ્લેક બોલ્ટ ઓર સી ગ્રેડ બોલ્ટ ઓર અનફિનિશ્ડ બોલ્ટ વિચ ઇઝ રિફર ટુ IS 1363/2002. ટર્ન બોલ્ટ જે છે એને આપણે પ્રિસિઝન બોલ્ટ અથવા તો A ગ્રેડ બોલ્ટ કહીએ છીએ. અને સેકન્ડ છે સેમી પ્રિસિઝન બોલ્ટ છે એને આપણે B ગ્રેડ બોલ્ટ કહીએ છીએ. રિબ્ડ બોલ્ટ અને ફોર્થ ટાઈપ જે છે તમારો HSFG એટલે કે હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ વિચ ઇઝ રિફર ટુ IS 4000 1992. હવે સ્ટુડન્ટ્સ, આ જે છે એ બોલ્ટ્સમાંથી તમારે બ્લેક બોલ્ટ અને હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ, જો HSFG જે બોલ્ટ જે છે એ તમને એનું ફૂલ ફોર્મ ઘણા પેપર્સની અંદર MCQની અંદર પૂછી શકે છે. અને બ્લેક બોલ્ટ વિશેની થિયરી તમને ઘણી જગ્યાએ GTUની અંદર પહેલાં પૂછેલી છે. તો સ્ટુડન્ટ્સ, તો આપણે આ 4 બોલ્ટ ટાઈપ જે છે એમાંથી 2 જ બોલ્ટ ટાઈપ જે છે એ ભણવાના છે. એક છે બ્લેક બોલ્ટ ટાઈપ અને હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રુપ બોલ્ટ ટાઈપ. તો આજના લેક્ચરમાં આપણે શરૂઆતથી જોયું કે બોલ્ટેડ કનેક્શનની આપણને જરૂર કેમ પડી અને જે એનું ફેલિયર હોય છે ડક્ટાઇલ હોતું નથી કનેક્શનનું એ આપણને ખબર પડી. હવે મટીરિયલના ફેલિયર કરતાં પહેલાં આપણે કનેક્શનનું ફેલિયર કેમ અવોઇડ કરીએ છીએ એના રીઝન્સ પણ આપણે જોયા. 3 રીઝન્સ આપણી પાસે હતા. એના પછી ટાઈપ્સ ઓફ કનેક્શન જોયું કે કનેક્શનના ટાઈપ કયા કયા છે અને કઈ રીતે કનેક્શન થઈ શકે છે. બધાની ફિગર્સ જોઈ 1 by 1. રિજિડ કનેક્શનની જોઈ, પિન ઓર સિમ્પલ કનેક્શનની જોઈ અને સેમી રિજિડ કનેક્શનની જોઈ. રિજિડ કનેક્શન છે એ એક્શિયલ ફોર્સ અને શિયર ફોર્સ ટ્રાન્સફર થવા દે છે એ જોયું અને મુવમેન્ટ ટ્રાન્સફર થવા દે છે, એટલે કે 3 વસ્તુ ટ્રાન્સફર થવા દે છે. પિન ઓર સિમ્પલ કનેક્શન જે છે એ ખાલી મુવમેન્ટ ટ્રાન્સફર થવા દેતું નથી. ઓકે, અને જે થર્ડ વન જે છે જે સેમી રિજિડ કનેક્શન છે એ એક્શિયલ ફોર્સ અને શિયર ફોર્સ ફૂલ્લી ટ્રાન્સફર થવા દે છે પણ મોમેન્ટ્સ છે એને ટ્રાન્સફર થવા દેતું નથી. ઓકે, they may not have sufficient rigidity to hold the original angles between the members and develop less than full member moment capacity of the connected members. એટલે કે જે એ ઓરિજિનલ એંગલ છે એ મેન્ટેન કરતું નથી અને ઇન રિયાલિટી ઓલ ધ કનેક્શન્સ આર સેમી રિજિડ.
રિયલ સ્ટ્રક્ચર્સની આપણે વાત કરીએ, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સની, તો બધા કનેક્શન્સ જે છે એ સેમી રિજિડ હોય છે. ઓકે, એના પછી આપણે આજે ખાલી બોલ્ટના નામ જોયા છે, પણ આના પછીના લેક્ચરની અંદર આપણે બ્લેક બોલ્ટ અને હાઈ સ્ટ્રેન્થ ફિક્શન ગ્રીપ બોલ્ટ વિશે ભણીશું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ વોચિંગ ફોર અપડેટિંગ વિડીયોઝ ઓફ બોલ્ટેડ કનેક્શન્સ. તમે બોલ્ટેડ કનેક્શનને ઇઝીલી કેરીડ આઉટ કરવું હોય તો તમે આ વિડીયોઝ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.